Hello students, how are you? Okay, very good. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 4 લોંગર શાર્પર બિગરનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3નો અભ્યાસ કર્યો. આજે આપણે આપણા જે પાઠનું નામ છે લોંગર શાર્પર અને બિગર, તેની એક્ટિવિટી 4માં વાર્તા આપેલી છે. એ વાર્તાનો આપણે સરસ રીતે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડી ખોલો અને પેજ નંબર 38 પર જુઓ. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. તેનો અર્થ થાય રાજકુમાર અને તેના મિત્રો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ હું પાઠ વાંચીશ અને સમજાવતો જઈશ, તો તમે ધ્યાનથી જોજો અને સાંભળજો. બરાબર. સોનસેન વોઝ અ પ્રિન્સ. સોનસેન એક રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. લાંબા પગવાળો, તીક્ષ્ણ આંખવાળો અને મોટા પેટવાળો. તે હેડ સ્પેશિયલ પાવર્સ. તેઓની પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. તે ભૂમિમાં અથવા તે દેશમાં એક બીજા રાજાને સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સ હોપ ટુ મેરી હર. ઘણા યુવાન રાજકુમારો તેની સાથે પરણવા ઈચ્છતા હતા. બટ ધ કિંગ, હર ફાધર, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પરંતુ રાજા, તેણીનો પિતા, નહોતો ઈચ્છતો કે તેની પુત્રી લગ્ન કરે. ધ કિંગ વોઝ અ મેજિશિયન. રાજા એક જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. આથી તેને 3 અઘરી કસોટીઓ રાખી હતી. ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. દરરોજ રાજકુમારીને તે જુદી જુદી જગ્યાએ છુપાવી દેતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. રાજકુમારે તેને શોધીને પાછી રાજમહેલમાં લઈ આવવાની. મેની પ્રિન્સ ટ્રાઇડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક. આથી રાજા પોતાના જાદુથી આ બધાને ગધેડામાં ફેરવી દેતો હતો અથવા પરિવર્તિત કરી નાખતો હતો. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. સોહનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. રાજાએ કહ્યું, મેં રાજકુમારીને ક્યાંક છુપાવી દીધી છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સામે હાજર કર. The sharper eyes looked all around and said, the princess is on the top of a mountain 100 miles away. તીક્ષ્ણ આંખવાળાએ ચારે બાજુ જોયું અને કહ્યું, રાજકુમારી એક 100 માઇલ દૂર એક પર્વતની ટોચ પર છે. The longer legs run as fast as the wind. પછી લાંબા પગવાળો મિત્ર. લાંબા પગવાળો એટલે કે જે તેનો લોંગર લેગ્સ, જે લાંબા પગવાળો મિત્ર હતો, તે પવનની ઝડપે દોડ્યો. He came back with the princess before dark. તે સૂર્યાસ્ત પહેલા રાજકુમારીને લઈને પાછો આવ્યો. The king was angry. રાજા ગુસ્સે થઈ ગયો. The next
day, the king said, I have hidden the princess somewhere else. બીજા દિવસે રાજાએ કહ્યું, મેં રાજકુમારીને બીજે ઠેકાણે બીજી જગ્યાએ છુપાવી દીધી છે. Bring her back to me before the sunset. તેને સૂર્યાસ્ત પહેલા મારી સામે હાજર કર. Sharper Eyes looked and said, the king has turned her into a golden leaf. તીક્ષ્ણ આંખવાળાએ જોયું અને કહ્યું, રાજાએ તેને સોનાના પાંદડામાં ફેરવી નાખી છે. She is 200 miles away. તે 200 માઇલ દૂર છે. The leaf is shaking in the wind. પાંદડું હવામાં ઝૂલી રહ્યું છે. Longer legs run faster than the wind. લાંબા પગવાળો પવન કરતાં પણ વધારે ઝડપથી દોડ્યો. He came back with the princess before nightfall. રાત પડે તે પહેલાં તે રાજકુમારીને પાછી લઈને આવ્યો. The king was angrier. રાજા વધારે ગુસ્સે થયો. On the third day, the king said, come with the princess before sunset. ત્રીજા દિવસે રાજાએ કહ્યું, સૂર્યાસ્ત પહેલા રાજકુમારી સાથે હાજર થાઓ. Again Sharper Eyes looked all around and said, the princess is quite closer. બરાબર, quite closer એટલે કે very close, nearer એટલે ખૂબ જ નજીક. તીક્ષ્ણ આંખવાળાએ ચારે તરફ નજર કરી અને કહ્યું, રાજકુમારી તદ્દન નજીક છે. She is at the bottom of a very deep lake. તે એક ખૂબ જ ઊંડા તળાવના તળિયે છે. The king has turned her into a silver fish. રાજાએ તેને ચાંદીની માછલી બનાવી દીધી છે. The four friends went to the lake. ચારે મિત્રો તળાવે ગયા. Now it is my turn. હવે મારો વારો. પેટ લાંબા, said bigger belly એટલે કે મોટા પેટવાળાએ કહ્યું. He started to drink water. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. He drank and drank. તેણે પીધા જ કર્યું. The lake was almost empty. તળાવ લગભગ ખાલી થઈ ગયું. The prince caught the silver fish. રાજકુમારે ચાંદીની માછલીને પકડી લીધી. The fish turned into the beautiful princess. માછલી સુંદર રાજકુમારી બની ગઈ. Both the prince and the princess were happy. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ થઈ ગયા. They went to the king. તેઓ રાજા પાસે ગયા. The king became very angry. રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયો. The king turned himself into a crow and flew away into the jungle. રાજાએ પોતાને જ કાગડો બનાવી દીધો અને જંગલમાં ઉડી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પેજ નંબર 40 પર જુઓ. પાઠના આધારે વાક્ય સાચું હોય તો ખાનામાં શું લખવાનું છે? ટી. અને જો ખોટું હોય તો એફ. બરાબર. હવે આપણે ખરા ખોટા જોઈશું. જુઓ, પહેલું જુઓ. પાઠના આધારે વાક્ય સાચું હોય તો ટી લખવાનું છે અને ખોટું હોય તો એફ લખવાનું છે. બરાબર. તો જુઓ, પહેલું છે
સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ, તો શું આવશે? ફોલ્સ. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ, ટ્રુ, એટલે ટી. ધ પ્રિન્સ, ત્રીજું, ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ અ ક્રો, શું આવશે? વેરી ગુડ. પ્રિન્સ ચેન્જ ઇન્ટુ ક્રો, રાજકુમાર કાગડામાં તબદીલ નહોતો થયો, કોણ થયું હતું? રાજા. બરાબર, એટલે આ શું વાક્ય ખોટું છે, તો શું આવશે? ફોલ્સ, એફ. ચોથું જુઓ, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, રાજાએ 3 અઘરી કસોટીઓ ગોઠવી હતી, શું આવશે? ટ્રુ. બરાબર. પાંચમું, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ, શું આવશે? ફોલ્સ. હવે આગળ જુઓ, વાર્તાના આધારે નીચેના વાક્યો યોગ્ય ક્રમમાં ગોઠવો. બરાબર, એટલે શું? વાર્તાના આધારે યોગ્ય ક્રમમાં આપેલ જે કૌંસ આપેલો છે એમાં એનો ક્રમ લખવાનો છે. તો જુઓ, આપણે વાર્તાના આધારે આપણે ગોઠવીશું. તો પહેલું આવશે, ધ પ્રિન્સ સોન સેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. બરાબર. Prince Sohan Sen wanted to marry beautiful princess. જો ત્રીજા નંબરનું છે એ કયું આવશે? પહેલું આવશે. પછી the king set 3 difficult test. બરાબર, the king set 3 difficult test. છઠ્ઠું છે એ બીજા નંબરનું આવશે. પછી the king hid the princess on the top of a mountain. બરાબર, પહેલું છે એ ત્રીજા નંબરે આવશે. પછી longer legs run faster than the wind. ચોથા નંબરનું છે એ ચોથા નંબરે આવશે. The bigger belly drank the whole lake. બીજા નંબરનું છે એ પાંચમા નંબરે આવશે. અને છેલ્લે the prince and the princess were happy. પાંચમા નંબરનું છે એ છઠ્ઠા નંબરે આવશે. આ રીતે વાર્તાના આધારે આપણે આવી રીતે ગોઠવવાના છે. બરાબર. હવે યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો. બરાબર, જે સાચું પ્રશ્ન આપેલો છે એની જે 4 એના ઓપ્શન છે, વિકલ્પ છે, તો એને આપણે જે સાચું હોય એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. તો પહેલું જુઓ, હુ વોઝ સોન સેન, તો આપણને ખબર છે શું આવશે? યસ, વેરી ગુડ. શું આવશે? અ પ્રિન્સ. બીજું, વાય ડીડ ઓલ ધ પ્રિન્સ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. જુઓ, બીકોઝ સી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ, તો તેની સામે ખરાની નિશાની કરો. ત્રીજું, વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ, તો શું આવશે? યસ, વેરી ગુડ, ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. ચોથું, હુ બોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ. લોંગર લેગ્સ. બરાબર. પાંચમું જુઓ, હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક, તો આપણને ખબર છે યસ, બિગર બેલી. છઠ્ઠું જુઓ, હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ, શું આવશે?
વેરી ગુડ. હેપી. બરાબર. તો તેની સામે ખરાની નિશાની કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે તમારે તમારી નોટમાં મેં તમને આગળ લખવા આપ્યો હતો, તમે લખ્યો હશે અને આ પાઠને તમને વાંચવા કહ્યું હતું તો તમે વાંચ્યો પણ હશે. આજે તમારે શું કરવાનું છે, જે પેજ નંબર 40 છે એ 40 પર જે ખરા ખોટા વાક્યક્રમમાં ગોઠવવાનું છે અને જે વિકલ્પ છે એ ત્યાં સુધી તમારે તમારી નોટમાં લખવાનું રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો. ગુડ બાય.